أعوذ بالله السميع العليم العظيم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المكرمين المظلومين ورحمة الله على محبهم وشيتهم ولعنة الله على أعدائهم وقتلتهم ومنكر فضائلهم ومناكبهم وعظمتهم ومصائبهم وولايتهم أجمعين الآن إلى يوم الدين أما بعد فقد قال الله تبارك وتعالى اسمه في القرآن المجيد والفرقان الحميد بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا أطيعوا الله وأطيعوا الرسول وأولي الأمر منكم صلوات اللهم صل على محمد وآل محمد. મોમિનીન કિરામ, આજ જે ઇમામની આપણે વિલાદત મનાવી છે, જો કે આજે એની તારીખ નથી, પણ ઇમામની એક વિલાદત ન રહી જાય, અત્યારે માસુમીનની આપણી તારીખ છે, આમાં આ ન રહી જાય તો આપણે આ તારીખને મનાવી છે. તો આપણે હું તો સૌ પ્રથમ તમને મુબારકબાદી આપું ને સાથે મળીને ઇમામ જમાન અલૈહિ સલામની ખિદમતમાં આપણે જઈએ. એના દાદા છે, એના જજ છે કે એની વિલાદતનો ખુશાલીનો તોહફો આપણે પેશ કરીએ. આપણી દુઆની કબૂલિયત માટે બાવાજે બુલંદ સલાવત. પહેલા જમાનામાં આજે પણ તમે મજમુઓ ઉઠાવો, વજીફો ઝાતુ સાલેહીન ઉઠાવો, એની પાછળ તમે તારીખ જો તો એમાં તમને મળશે કે આજની તારીખ 7 રજબના હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની વિલાદત છે. યાદ રાખો, આ તારીખ બહુ જ મોટી તારીખ છે, મુબારક તારીખ છે. જે લોકો બુઝુર્ગ હોય, મોટા માણસો વખતે એ લોકોને ખબર હોય, વખતે યાદે ના હોય. મને યાદ છે, આ 50 થયા, 50 વર્ષ થયા કે આપણે આ તારીખ બદલી છે. એટલે ચોથી સાબાનના કરીએ છીએ. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની વિલાદત ચોથી સાબાન, ઘણી ઠેકાણે થાય છે ચોથી સાબાનમાં, અને કિરામને થતી હશે. પણ ઇન્ડિયામાં, પાકિસ્તાનમાં આજે પણ જો તમારા કોઈ જાણીતા હોય આલિમો, પૂછી જો ને, ફોન કરીને પૂછી લેજો, લખનઉમાં ક્યાં હોય, સુરતુ સાદાતની અંદરમાં આજની તારીખે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની એ વિલાદત મનાવવામાં આવે છે. આપણા હોરાભાઈને તમે પૂછશો ને તો આ તારીખ, ભલે તારીખમાં આપણે ફેરો, એ લોકોની 7 તારીખ આવશે ત્યારે આ લોકો આ હઝરત અબ્બાસનો દિવસ મનાવશે. હઝરત અબ્બાસને એ લોકો બહુ એ લોકો અકીદત ધરાવે છે, એના જ્ઞાન મળી. હઝરત અબ્બાસને એ લોકો આશીર્વાદ સમજે છે, આશીર્વાદ. તો આજની તારીખ તો મને લાગે છે જે લોકો તારીખ બદલી હશે તો આનો હિસાબ કરીને લોકો આ તારીખ રાખ્યા છે કે આ તારીખ મટી ન જાય. એ માટે થઈને મુસા કાઝિમ અલૈહિસ્સલામની વિલાદતને આ તારીખમાં રાખીએ, સચવાય છે. પણ ખૂબી એ છે કે ઇમામ મુસા કાઝિમ 7મા ઇમામ છે, તારીખ પણ 7મી છે, મહિનો પણ 7મો છે, એટલે 7 શિફર એમાં આવે છે. તો જો કે ઘણા લોકોને સુપરસ્ટિશન હોય છે, સમેન de set ખબર છે, તો આ 7 તારીખ છે. તો હઝરત મુસા કાઝિમ અલૈહિસ્સલામના 7મા ઇમામની વિલાદત છે, બધાય કબૂલ કરે છે, બધાય, ક્યાંય એવું નથી. 7 સફર છે, 7 સફર એટલે મોહરમનો મહિનો હોય છે, ગમનો મહિનો હોય છે. એમાં ઇમામ હસન અલૈહિસ્સલામને આપણે શહાદત મનાવી. ઇમામ હસનની શહાદત છે, એની તારીખ 28મી સફર છે. રસૂલે ખુદાની ને ઇમામ હસનની બેની તારીખ સાથે હતી, એ જ આપણે મનાવતા હતા. અને આજે પણ એ જ છે. ઇન્ડિયા પાકિસ્તાન બીજે બધી ઘણી જગ્યાએ આ જ તારીખ છે કે 28 સફરના 2 વફાત સાથે મનાવવામાં, રાતના દિવસના. પણ ઇમામ હસનની આપણે 7મી સફર કર્યા, ઠીક છે. તો 7મી સફરની ઓલી વિલાદત કેમ કરી? ઇમામ મુસા કાઝિમ અલૈહિસ્સલામની વિલાદત ક્યાં મનાવી? તો રહી જાય છે. બધા માસુમીનની આપણે બનાવીએ ખુશાલી, તો આની એનિવર્સરી ક્યાં ગઈ? તો આપણે આ તારીખમાં કરીએ છીએ. ભલે એ નથી તારીખ, પણ એ
ઇમામ એલેબેન તો જ્યારે zikr કરવામાં આવે એ કંઈ એમ નથી એ જ તારીખ ખપે મને તે તારીખ ન કરો કેને ખબર છે કઈ તારીખ બરાબર છે દુનિયામાં જ્યાં જો બધા છે કે તારીખ ફેરફેર હોય કોઈ એક સરખી નથી. તો ઇમામ મુસા કાઝિમ અલૈહિસ્સલામ છે એ આપણા 7મા ઇમામ છે. એનું નામ મુસા રાખવામાં આવ્યું પણ એ કાઝિમ તે ઓળખાય છે એટલે ગુસ્સા પીવા. એટલે બધા ઇમામ તો ગુસ્સા પીતા હોય, નથી કે આજ પીએ છે કે બીજા બધા ગુસ્સો કરતા. ક્યાંને તમે જોયા કે કોઈ ગુસ્સો કર્યો કજિયા કર્યા છે? નથી. બધા ઇમામ એ જોયું, પણ બધા ઇમામનો એક એક નોખો નોખો લકબ છે. આનો કાઝિમ છે, 8મા ઇમામનો રઝા છે, 9મા ઇમામનો જવાદ છે. તો એમ બધા ઇમામને આપણે એક નામ છે. અને પણ 7મા ઇમામ વધારે ઓળખાય છે બાબુલ હવાઈજ, એટલે હાજત પૂરી થવાનો દરવાજો. બે જ છે આપણી આમ. એક હઝરત અબ્બાસ અલમદાર અલૈહિસ્સલામને બાબુલ હવાઈજ માનવામાં આવે છે કે જ્યાં હાજત કબૂલ થાય. હઝરત અબ્બાસનો દરબાર એ છે કે જ્યાં જો ખોટું છે કે માણસ ખાલી હાથે પાછું ફરે ને કાંઈ મળે, જરૂર મળે, હાજત પૂરી થાય. તો 7મા ઇમામનો પણ એ જ દરજ્જો છે કે એના પાસે તમે ગયા. બધા ઇમામ બાબુલ હવાઈજ છે. ઈરાનનો હોય તો ઇમામ રઝા પાસે જાય છે. હવે જે લોકો કાઝમેનમાં વસે છે તો ઇમામ રઝા પાસે જાય, એ લોકો 7મા ઇમામ પાસે જાય. આપણા પાસે કોઈ છે નહીં તો આપણે ઇમામ રઝા પાસે જાય છે. બરાબર છે? તો કાઝમેનનો તો બહુ દરજ્જો મોટો છે. બે ઇમામ છે 9મા અને 7મા. પણ આપણે માનતા રીતે પ્રમાણે છે. આપણે મદીનાનું ઓછું કરીએ. અહીંયા મિંબર ઉપરથી દુઆ કરે કે બીમાર ઇમામનો વાસ્તો, બીમાર ઇમામનો વાસ્તો. બીમાર ઇમામનો કબર ઉપર જાઓ છો, જાતો નથી. એ તો હમણાં વળી કંઈક રસ્તા ખુલ્યા છે તો આપણે કંઈક ઉમરામાં જઈશું તો થાય છે. તો રસૂલ તો વાંચે, બીબી ફાતિમા વાંચે, 4થા 5મા 6ઠા ઇમામ બધા વાંચે. ઉમ્મુલ બનીનને આપણે બહુ યાદ કરીએ છીએ તો વાંચે મદીનામાં. તો મારું કહેવું એમ છે કે એ તો એમ નથી કે એક આ ઇમામને પોકારશું તો યા માનતા કબૂલ થશે ને યા નહીં થાય, એવું કંઈ નથી. બધા ઇમામ સરકાર છે, બધા ઇમામ હાજત કબૂલ કરે છે. તો બાબુલ હવાઈજ આનો લકબ છે. હાજત તપાસ ક્યાં ઇમામ છે અને એને મળ્યું છે બાબુલ હવાઈજને, એને દરજ્જો મળ્યો છે. ત્રીજા છે આપણે જનાબી અલી અસગરને પણ બાબુલ હવાઈજ કહે છે. તમે આલિમોને પૂછશો તો કહેશે કે એ પણ 6 મહિનાના છે, પણ બાબુલ હવાઈજ એનો વાસ્તો લઈને દુઆમાં કબૂલ કરે. હવે દિવસની તમે જોજો ઝિયારત, તમે મફાતિઉલ જીનાન ખોલશો તો બધા દિવસની ઝિયારત હોય છે. જેમ કે શનિવારનો દિવસ છે તો રસૂલની ઝિયારત છે, રવિવારનો દિવસ છે તો ઇમામ અલીની, બીબી ફાતિમા ઝહરા સલાતુલ્લાહ અલૈહાની ઝિયારત છે. પછી સોમવારનો આવો તો ઇમામ હસન અને ઇમામ હુસૈનની ઝિયારત. એમ બધા ઇમામની ઝિયારત આવે છે. 11મા ઇમામની યજીના છે ગુરુવારના, અને 12મા ઇમામની આપણે જુમાના પડીએ છીએ, પણ આપણે 12 વાગે પડીએ છીએ. હકીકત સવારના પડવાની, સવાર 12 વાગે પડવાનું ન હોય, 4 વાગે. આપણે કોણ આવે સવારના આવે તો થાય, પણ ઘરે પડવાની હોય. કે એમાં શું છે, ખૂબી શું છે આ ઝિયારતમાં, આ 12 ઇમામની ઝિયારત એમાં એમ છે હું તમારો મહેમાન છું, એનો આપણે કહીએ છીએ. તમે મારા મહેમાનની એવડા આવો, તમે મને, હું એવી રીતે છું, તમે મને તમારા ઘરે રાખ્યા છો. તો શું એમાં સારું છે કે તમે જો ઇમામના મહેમાન હોય, એના ઘરે હોય તો કઈ મુસીબત આવે આખા દિવસમાં? ના આવે. બીમાર પડો તો કોણ જાય? ઇમામ તને લઈ જશે, પિતા લે. કોણ લઈ જાય? તમે કોઈના ઘરે મહેમાન હોય તો એ ગરદને હેરાન થઈ જાય. તમને કોઈ એવી રીતે કરે ને બીમાર પડો તો કોણ થાય? ભલે સગો ના હોય એવી રીતે કહેવો છે, બીજા હેરાન થઈ જાય. ત્યાંની પિતા લઈ જાય, તપાસ કરે, જમવાનું મોકલે. તો ઇમામના ઘરે આપણે હોય, એના મહેમાન હોય તો આપણે કાંઈ ન થાય. એ સવારના પડવાની હોય ઝિયારત, કે કહીએ કે હું તમારો મહેમાન છું, તમે મારી ખિદમત કરો. તો ઇમામ આપણે ખિદમત કરે તો ક્યાં છે? કેટલો આપણે ખુશનસીબ કે આપણે મોકો મેળવ્યો કે ઇમામના ઘરે આપણે આજે મહેમાન. આ ઝિયારતમાં આ બધી ખૂબી છે. આ ઝિયારતમાં બધી ખૂબી આવી છે, એમ જ નથી. બીજી એ ખૂબી છે કે બધા ઇમામનો એક એક હોય છે. તમે જોજો, કોઈને શાદીનો ને કાંઈ કરવું હોય અમલ તો ઇમામે જવાબનું કરશે. 9મા ઇમામ
જરા ઇમામે કોઈનો આંખનો દુખાવો હોય, આંખનો દુખાવો આલીમો બયાન કરે છે, તમે આ હાથ લઈને આંખમાં રાખો અને ઇમામે મૂસા કાઝીમ અલૈહિસ્સલામનો વાસ્તો આપીને ખુદા પાસે દુઆ માંગો કે આ ઇમામનો વાસ્તો આપીને તારા પાસે દુઆ માંગુ છું કે તું મારી આંખને ઠીક કરી નાખ, મારી આંખ સારી થઈ જાય. અકીલ ભાઈ તમે ચશ્મા આવેલા જશે, કાલથી કરજો. તો ના એટલે કહેવા માટે તમે આમાં મસ્કરી કે કઈ નથી, પણ દરેક ઇમામની ખૂબી છે. જો આપણે ઝિયારતમાં જઈએ તો આપણે ઓલો બાંધીએ, શું કે છે, તો જામીનગીરી બાંધીએ તો ક્યારે હોય ઇમામે રઝા. એટલે સફરની તૈયારી હોય એમાં કઈ મુશ્કેલાત હોય તો ઇમામે રઝા ન કરો, ઇમામે રઝા. બીજા ઇમામ આપણી મદદ ના કરે, ના કરે. ઇમામ રઝા તો પછી આવ્યા હતા, એની પહેલા હતા એ શું કરતા હતા હું પૂછું તો, જે છઠ્ઠા ઇમામમાં રહેતા હતા માણસો કેમ કરતા હતા, ક્યાં જતા? આઠમા ઇમામ તો પછી આવ્યા, આપણા પાસે બધા છે પણ એ વખત તો નતા. એમ નથી, બધા ઇમામ સરખા છે. પાછો રિપીટ કરું છું, પણ ઇમામે રઝા માટે કહેવામાં આવે છે કે રસ્તાની તકલીફ હોય તો એને પુકારો, આંખની તકલીફ હોય તો સાતમા ઇમામને પુકારો, એવી રીતે શાદીનો હોય પ્રોબ્લેમ, એવી રીતે ગરીબીનો પ્રોબ્લેમ હોય. ને આપણે ચોથા ઇમામને પુકારીએ ક્યારે બીમાર હોય ત્યારે, એ કે થોડો બીમાર હતા કે જિંદગી બીમારી છે, આપણે એને સબ ફેબલ કરી નાખીએ છે. કઈ બીમારી ઇમામને વાસ્તો આપે, થોડો બીમાર છે, કરબલામાં એક દિવસ બીમાર ગયા હતા તો આપણે એટલો અઘરાવી કરી નાખી છે એનો વાસ્તો આવે. તો કહેવાનું એમ છે કે આ ઇમામ, હું વધારે ટાઈમ નહીં લઉં, કદાચ તમને જવું છે, સેન્ડની જવું છે તો જવું જ છે. તો બસ તો એક વાક્ય પણ પ્રેસિડન્ટ હશે નહીં છે, તમને ખબર છે આમ બધું નામ લખેલા હોય તો માણસો ગોતતા હોય પ્રેસિડન્ટ નામમાં જાય બેસી. માફ કરજો પણ હું દરરોજ કહું છું કે મૈયતમાં પણ તમે કરો, આ હું દરરોજ કહું છું મરણ થઈ જાય ત્યારે આ રાખો, પછી ખબર પડે કેટલા આવ્યા છે. મરણમાં કોઈ ના હોય. મુસ્તફાભાઈ તમને ખબર છે મેં ફેરી શું કહ્યું તમને? તો આ પછી કોઈ એ લોકો શું કરે સંધેનીમાં તો આવે છે પ્રેસિડન્ટ ના માલિક વધે સેતા બજાડે બેસાડી દે, એટલે ફોટામાં દેખાય ફિલ્મમાં, એટલે માણસ એમ કે આ પ્રેસિડન્ટ છે. વેપારી વાળાને ખબર હોય કોણ પ્રેસિડન્ટ છે, આ હશે આ બેઠું છે, કાંઈ ના હોય આ બેસે સેક્રેટરી હોય ને કોણ હોય ઘરે કાંઈ ના હોય, કમિટીમાં બેસી જાય, એ ખુશ થઈ જાય, એક ખુશ થઈ જાય, કદાચ એક દિવસ પ્રમુખ થાય છે. સલાહ કરો મોહમ્મદ વાલે મોહમ્મદ, ખરાબ લગાડવાનો નહીં, આ તો શું તમને ખુશાલી છે હસાવટ. આ એક વાક્ય કરો, બહુ ઇન્સ્ટ્રક્ટિવ છે, તમે જોજો કે કેટલો વાક્યો છે આ. કે એક દિવસ છે ને બશર નામનો માણસ રહેતો હતો ઘરમાં, એક ઘરમાં રહેતો હતો બશર, અને ખૂબ ધામધૂમ કર્યો, ખુશાલી ને મ્યુઝિક. આપણે હમણાં બહુ થાય છે, મર્યાદમાં લોકો કહે છે કે તમે મ્યુઝિક ના વગાડો, નિકાહ તો પડાઈ ગયા પછી ઘરે તો કોણ એને પકડવા જાય. અમે નિકાહ નહીં પડીએ, મ્યુઝિક હશે ને એમ કે છે, લખે છે કાગળ, એવી રીતે લખે છે જીન અક્ષરમાં ના આશીર્વાસના કાગળો એવી રીતે વચાય ના. એ ગુજરાતીમાં કેની ખબર પડે, ગુજરાતી તો વાંચતા આવડતું નથી, આ ગુજરાતીમાં લખે કે અમે કાંઈ નહીં કરે, નિકાહ પડાઈ ગયા પછી શું થાય તો કરતા હોય. હમણાં બે દિવસ પહેલા કઈ ધામધૂમ હતી, ભાઈ ક્યાં હતું મને ખબર નથી, ફોટા આવ્યા હતા. તો તમને કહેવા માટે કે આજે તો એ ચાલે છે, તો આ એ પણ ધામધૂમ કર્યો. શું હોય એનિવર્સરી શું બીજી વગર બધું થતું હતું. સાતમા એમાં પસાર થાય છે આમ રસ્તામાં બતાય છે, તો ઓલી બાયડી અંદરમાંથી ફાર્મ જે મેનાજ હતી ને નીકળી, બાયડી નીકળી કચરો ફેંકવાની હતી. તો ઇમામ એને પૂછે છે કે તું અહીંયા રહે છે કે હા. આ કોણ છે કે આ મારો માલિક છે, મારો શેઠ છે. તો કે તારો શેઠ લિબ્ર છે કે એસ્ક્લાવ છે, એટલે કે એ અલ્લાહનો બંદો છે, આઝાદ છે કે કૈદી છે, એટલે કે ગુલામ છે, ગુલામ છે પોતે કે આઝાદ છે, લિબ્ર છે એસ્ક્લાવ છે. જાણીએ કે એ તો મારો માલિક છે, થોડો એસ્ક્લાવ હોય તો એ તો લિબ્ર છે, આઝાદ છે. ઇમામ એ જ વાત જોતો.
તો કે આઝાદ હોય, લિબરો હોય, કોઈનો એસ્ક્લાવ ના હોય, તો સાચી વાત છે. તો એટલે આ મ્યુઝિક કરે છે, ડાન્સ બાસ કરે છે. શું કામ? કે એસ્ક્લાવ નથી, માલિક છે પોતે ધણી. જો એ અલ્લાહનો બંદો હોત, અલ્લાહનો બંદો, આપણે કહે છે ને અબ્દો, રસૂલને કહે છે ને અબ્દ છે, આપણે કહે છે ને સર્વિતર દલ્લા, નવડી કાઢી નાખ્યું છે. તો સર્વિતર દલ્લા હોય તો તું આવું કરે? અલ્લાહનો માણસ હોય તો આવું કરે? તો આ મ્યુઝિક ને બધું વધારે છે. એટલે હું કહું છું તને કે તારો માલિક સાચે ને આઝાદ છે. એ ગઈ અંદર ઇમામ ભાઈ લાગ્યા. ઓલો ગરદની પૂછ્યું કે શું કરતી બાર એટલી વાર? કોણ હતો વાતો કરવા વાળો? તો એ ખબર નહીં, ઓળખતી નથી, કોઈ માણસ પસાર થયો. આમ કઈ ગયો છે કે તારો માલિક આઝાદ છે કે ગુલામ છે? તો મેં કીધું તો આઝાદ જ હોય ને, કે હું ગુલામ છું, કામ કરું છું. એ તો આઝાદ છે, માલિક છે. તો કે કોણ માણસ હતો? કે મને ખબર નથી, પણ આવો આવો હતો. ઓલો નીકળ્યો. ઘણી ફેરે છે ને ક્યારેય માણસોના દિલમાં ઈમાન આવી જશે ખબર નથી પડતી. એટલે ફેરે મને એમ હોય કે હું બહુ નમાઝી છું ને આમ છે ને તેમ છે ને બલીસ વાળો છું, ઝાકીર છું. પણ જેટલા આપણામાં ખોટ હોય એ બીજામાં ના હોય. ઓલો દારૂડિયો હશે પણ કાલે કેવો સારો થઈ જશે. તમે જોજો કેવા એવા દાખલા મળે છે દુનિયાની અંદરમાં, મળશે, આપણે પોચામાં છે. દારૂડિયો હશે, જુગારી હશે, એક દિવસ એવો પલટો ફરે, તમને એમ થઈ કે આવો થઈ ગયો માણસ, તો ગઈકાલે આવો હતો થાય છે. તો આ એમ આને કેળો બાળે કોણ છે માણસ? જાઓ ગોતવા. એની સંખ્યા એને દિલ તો થયું તો આપણે કીધે ને, તો એ બાળે નીકળ્યો, જોયું પાછળ 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 ગયો. હવે વાં તો ગામ તો નાનું હોય ને, અહીંયા જેવું ગામ થોડું હોય મોટું, આગળ તો ગામ નાના નાના હતા. તો ઇમામને ઘર સુધી મૂકી ખબર, ઇમામ પાસે ગયો, માફી માંગે છે, પગે પડે છે. ઇમામને કહે છે કે હું બહુ માફી માંગુ, મારી ભૂલ થઈ ગઈ છે, હું આજે કર્યો એ બરાબર નથી. આ મ્યુઝિક જીતારામ છે, તો એ હું કર્યો બરાબર નથી, તો મારી વાત તમે મને માફ કરો અને અલ્લાહ પાસે દુઆ કરો કે એ મને માફ કરે. માફ માંગે. અને કેવી રીતે જોયેલો? પગમાં કાંઈ નહોતું, ને બૂટ હતા, ને મોજા હતા, ને ચંપલ હતી, કાંઈ નહીં, આમ જ ભાગ્યો, આમ જ ભાગ્યો. ઇમામની પાછળ દોડું ફૂગી ગયો, આમ જ હતો. ઇમામ એના માટે દુઆ કરે છે, એને માફ કરે છે. અલ્લાહે કદાચ એને માફ કરી નાખ્યો. અને પોતે ઇમામને વાયદો કરે છે કે આજથી તમારા પાસે પગે ઉગાડવા આવ્યો છો તો આમ જ હું રહીશ, કોઈ દિવસ ચંપલ કે બૂટ કઈ પહેરીશ નહીં, આમ જ. બશર હતું એનું નામ, પછી કરીને કે એનું નામ બશરે હાફી. હાફી એટલે જે પગે ઉગાડે ચાલતું. બશરે હાફી ઈ બશર કે જે પગે ઉગાડે ચાલે છે. તમને તો ક્યાંય યાદ નહીં હોય. હા, મમદીભાઈ છે, કોણ છે? મમદીભાઈ ને યાદ છે. ઉરુંગેમાં એક માણસ હતો, ખબર છે? યાદ છે ને તમને? આપણા વાળો હતો, એ તો ગુજરી ગયો, બરોબર થઈ ગયા. એ પગે ઉગાડ્યા હતા. એ બશરે હાફી નતા, પણ બસ એની આદત હતી, એ પગે ઉગાડે જ ચાલતા છે. એનો છોકરો છે પારિસ પાસે, તે તમને કહું કે એ પગે ઉગાડે આવતા. પોતે જોયું છે નજરે, તના આવે ને કાપીતા આખા ગામની અંદર કાપતા પણ લઈને જાય, પણ એ પગમાં બૂટ ના હોય. આ માણસ નાના વાળો કઈ ગરીબ માણસ નતું. ગરીબ હોય તો મૂકો ને, પૈસા વાળો માણસ, કાપતા બ્લાઉઝ પૈસા હોય, પગમાં બૂટ ના હોય. પણ એને કોઈ ના બોલે, પૈસા વાળા જે કઈ કરે એ બધું સારું. ગરીબ માણસ કરે તો ગયેલો છે, કઈ સમજતો આ મેલો માણસ છે, ગંદો છે, અને કઈક શીખાવે, સારા કપડા પહેરે, પાટેલા કપડા પહેરે છે, ગંદાય છે, પસીનો ગંદાય છે. અને ઓલા પૈસા વાળા માણસ તો પસીનો ના ગંદે, અત્તર છે, પાછળ નહીં બાંધો કપાસ. તો એ કોઈ બૂટ નહોતો પહેરા મરતા દમ સુધી. પણ એને એટલો એનો મર્તબો વધ્યો એના અલ્લાહ પાસે. એને કહેતા હતા તાતે અહેલે બેત, એટલે અહેલે બેતનો મોહિબ છે, અહેલે બેતનો આલે મોહમ્મદનો દોસ્ત છે. એને એટલી તાકાત હતી એનામાં કે જે કે આ રસ્તો છે ને, આપણે વટાય ને રસ્તા, એ રસ્તામાં પસાર થાય, વટાઈ જાય, હેલું છે. પાછળ પછી કોઈ પણ જાનવર વટાય, બળદ વટાય, ગાય વટાય, કૂતરા વટાય, કોઈ પેશાબ ન કરે, કોઈ સરસ ન કરે. એ રસ્તો પાક થઈ જાય, વટાય રસ્તો પાક થઈ જાય,
કોઈ પેશાબ ન કરે ન સનાસ કરે એ રસ્તા માણસને ખબર પડી જાય કે આ બશરે આફિયાથી પસાર થઈ ગયા છે. પણ જ્યારે રસ્તામાં માણસ જોયું કે ત્યાં તો બધી હવે સન્નાસ ને બધું છે ત્યારે લોકોને એમ થયું કે એ તો આવ્યું ગયું છે, ગુજરી ગયું લાગે છે. બશરે આફી ગુજરી ગયું છે, જો એમ મેલું થઈ ગયું છે રસ્તો. એવો જો માણસ જ્યારે ખુદા આપીશ તો આપી ગઈ છે. પૈસા ભલે ના આપે પણ આવી ઇજ્જત આપી છે, ઇજ્જત આપી છે. આ ઇજ્જતને આપણે યાદ કરવી જોઈએ કે ખુદા મને એવી ઇજ્જત દે કે માણસો પાછળ પાછળ ચાલે ને, પાછળ પાછળ પૈસા વાળાની પાછળ તો ચાલે ને પૈસા માટે ને, કે મારા રેનોવેશનમાં કંઈક આપે. તમે કોઈ નથી આપતું તમને કહી દઉં, હું મને ખબર છે કે બધું સારું છે. જરાક ટાઈમમાં પણ તો આપણો એક માણસ આવ્યો હતો અને સગોયા ગુજરી ગયો અહીંયા છે વારુજમાં દફન છે. પૈસાવાળો માણસ, પૈસાવાળો માણસ જાઓ જલાલી અને રસ્તા ગુજરી ગયા દફને જમાતને કહે છે આ કબર છે ને હું લઈ લો આખી. 3 માણસની કબર છે, 3 આ તો એક કે આખી કબર હું લઈ લઉં. જમાત વાળાએ ના દીધી. સારું થયું ના દીધી કે અમે બે ને બીજાને ક્યાં રાખશું? તો બધા જો એમ કરવા માંડશે, કબર લેવા માંડશે આમ, તો પછી આપણા માનવ મૃદાઓને ક્યાં રાખશું? આ પૈસા વાળા માણસની વાત કરું છું ને, અમને જીવતા છે જીવતા એટલો પૈસો એટલો પણ કબર લેવાથી યાર ખબર કિંમત શું હોય કેટલી થાય પણ બસ કે લેવી છે કે ના બીજો કોઈ દફન ના થાય મારા સગા સાથે. આવા માણસ હોય છે, આવા માણસ એના સાથે કોઈ દફન ના થાય. અહીંયાથી જ પૂછી લેજો તમે. પછી ગયો ત્યારે 1 ફ્રાંક ના દીધો, 1 એરો ના દીધો જમાત, 1 એરો ના દીધો જમાત. એ તમને કહે આ તમને ધ્યાનમાં રહે કે આપણે આ શું થાય છે. બસ આ છે 7મા ઇમામ અલૈહિસ્સલામની બાજુ શહાદત આવશે ને ત્યારે પછી હું થોડું પડીશ કે 7મા ઇમામ અલૈહિસ્સલામનો કેટલો મર્તબો છે. 7મા ઇમામ એની માનું નામ છે હમીદા હતું, હમીદા ખાતું. એ અરબ નહોતા, આંદલુસી ના હતા, આફ્રિકા કોરના હતા. એની માં અરબ નહોતા. 6ઠા ઇમામ, 7મા ઇમામ, એ બધા ઇમામ છે એ લોકોની ઘરવાળી બધી પછી इतना જ હતી. તો આ પ્યોર અરાબ નહોતા 7મા ઇમામ. હમીદા અને એ ખૂબી છે કે ઇમામ ભલે બીજી બાયડી સાથે શાદી કરે પણ એની બાયડી હોય કે જે નેક હોય, પ્યોર હોય, પ્યોર તમને કહી દઉં પ્યોર હોય, પ્યોર બાયડી હોય, નેક હોય, એ ફઝીલત એટલી હોય, હોશિયાર હોય, એને આ પાસે અક્કલ એટલી હોય, ઇન્ટેલિજન્ટ હોય. તો હમીદા એવા હોશિયાર હતા, એવા હોશિયાર હતા એવા કે ઇમામ 6ઠા ઇમામ છે ને સસરા બાયડીને કહેતા હતા કે જાઓ હમીદા પાસે જાઓ, એને સવાલ કરો, એને સવાલ કરો. આપણે તો આલિમને સવાલ નથી કરતા, કરીએ તો એને ખબર ના હોય, હું હજી જોઈને જવાબ આપીશ, જવાબ જ ના દે. તો આ એના પાસે જાય બાયડીને બધા મોકલી, જાઓ તમે હઝરત હમીદા પાસે સવાલ કરો. જો હતી એટલા છે તો ખુદા જો એટલું ઇલ્મ દીધું, એટલી ફઝીલત, ઇઝ્ઝત. આ 7મા ઇમામની માં હમીદા. 7મા ઇમામનો જન્મ થયો છે નથી મદીનામાં થયો, નથી મક્કામાં. ઇમામ 6ઠા ઇમામ ગયા હજ કરવાને, ઘરવાળીને લઈને ગયા ને હજથી પાછા આવ્યા તો અબવા નામનો ગામ હતું. અબવામાં છે ને રસૂલે ખુદાની માં અહીંયા દફન થયા છે. અબવા રસૂલે ખુદાની માં એમની કોર દફન થઈ છે. આપણે હજમાં જઈશું પણ ક્યાંય જતા નથી આપણે, કે મદીનાથી જવું જોઈએ ગામડે. તો રસૂલે ખુદાની માં અહીંયા દફન થતા, રસૂલે ખુદા જતા હતા ફાતિહા પઢવા. અને એ ગામમાં આ 7મા ઇમામનો જન્મ થયો. માત્ર મદીના અને મક્કા, મદીનાની બાજુ, મક્કાથી છેટે. અને ઇમામ રહ્યા છે દુનિયામાં રહે છે 50 વર્ષની ઉંમર રહી ગઈ. જાણતા હતા ને પોતે ઇમામતની જવાબદારી સંભાળી. ઇમામ તો પહેલાથી હોય ને, પેટમાંથી જ ઇમામ હોય, પણ એનો રેસ્પોન્સિબિલિટી છે જ્યાં સુધી એનો બાપ હોય, ઇમામ હોય તો પછી એ કાંઈ કરે ને, એ બેઠા હોય. એક બધા ઇમામ સરખા હોય, એ જે કરે છે એ બરાબર કરે છે, પોતે કાંઈ ના કરે. 20 વર્ષના ત્યારે 35 એની ઇમામત 35 રહી. કોઈ ઇમામને એટલી મુદ્દત નથી મળી કે આ 7મા ઇમામ નથી મળી છે. 7મા ઇમામને મુદ્દત મળી છે 35. એના બાપને 6ઠા ઇમામને 3 મળી છે, બીજા કોઈને નથી મળી.
હમણાં આપણે 10મા ઇમામનું કહ્યું ત્યારે 3 કાતરા એને મળી છે, આને વધારે. અને એની ઉંમર બધા કરતા છે. હજરત ઇમામ જાફર સાદિકની ઉંમર 65 બધા ઇમામ કરતા વધારે. એના દીકરાની 10 વર્ષ નાની, એટલે 55 વર્ષ 55. હા, એટલું જ નહીં, 14 વર્ષ કેદમાં રહ્યા છે. 7મા ઇમામ 14 કેદમાં રહ્યા છે, કેદમાં. વિચાર કરો. અને औलाद હોય એટલા વર્ષ કેદમાં રહ્યા, પણ औलाद બધા ઇમામ કરતા એની વધારે 37 19 filles et 18 garçons. Vous ne ferez pas qu'un ou deux. Quand tu vas te marier, tu vas faire un seul ou deux. આજે તો એક માણસ પેદા કરે છોકરા, वो तो બોય કરે. જો બે દીકરા ઉપર આવે તો કે ચલો એક ત્રીજી કરું દીકરી, એ દીકરો આવે પછી બંધ કરી નાખે. જો દીકરો દીકરી આવી તો બંધ કરી નાખે, બંધ કરે જ ના, બસ બેસ કરે. એમ છે જો તો કોઈ ના. આજે તો પડતા નથી છોકરા, કે પડશું તો છોકરા નહીં કરે, औलाद નથી કરે. એમ કે છે કે આ औलादને તો દુઃખી કરવા માટે પેદા કરીએ. હું આટલો દુઃખી થાઉં છું તો મારો છોકરો આવશે તો એ જમાનામાં તો ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ હશે તો આ છોકરો કરશે શું કામ કરશે? દુઃખી થશે. દુઃખી નથી પેદા કરવા, નથી છોકરા નથી કરવા. આમ શાદી કરવી તો કરે નથી. આ તમે જો આજે માણસ औलाद નથી કરતા. આપણે ફ્રેન્ચની વાત કરીએ છીએ, લોકો નથી કરતા. બધી એનું પોપ્યુલેશન એ થઈ ગયું છે. હવે ફ્રાન્સની અંદર એત્રાંજે વધતા જ થઈ જાય, ભલે એનું કાઢતા જાય તો એત્રાંજે વધશે. औलाद પોતાની જાતના નીસ અને એમાં જાઓ સિદ્ધમાં તો બધી બુઢા દેખાશે. દોષા નથી, છોકરા નથી કરતા. અને બહુ તો કરે તો પાડે છે. પારકા લે બીજાના, વિયેતનામથી, ફિલિપિનથી, મદાગાસ્કરથી પાડે. આધોપથી ગઈ પોતાના નથી હોતું. તો આપણા એમ શીખી ગયા છે કે છોકરા નથી કરવા, પણ એવું તો પાણી પાડે, શાદી નથી કરવી. આ હાલત થઈ ગઈ છે. આજે માણસો औलाद કરવા તૈયાર નથી. બસ આ વખત પડી 7મા ઇમામની 37 औलाद હતી. 19 છોકરી, 18 છોકરા. અને છતાં કે 14 વર્ષ કેદમાં રહ્યા. કેમ કેવું? એટલા છોકરા કેમ? અને બધાની હાજતનો પૂરી કરતા ઇમામ 7મા ઇમામ. આપણે 7મા ઇમામની એને બધી રીત જાણવી જોઈએ, તો આપણને એના પ્રત્યે બહુ જ વધારે મોહબ્બત પેદા થાય. એ જ પેદા થાય. તો કે જ્યાં પડવાથી કાંઈ નહીં થાય. ત્યાં પડીને ઓળખીએ કેમ હું આવ્યા. પોતે મદીનામાં રહેતા હતા ને વાં કેમ આવ્યા? કાઝમેન, 2 કાઝમેન. એટલે તમને હમણાં કીધું ને કાઝમેન શું કામ? 2 કાઝ. 9મા ઇમામ કાઝિમ, આ એ કાઝિમ, એટલે એને કહેવાય કાઝમેન, ધ કાઝિમ, એમ 2 કાઝિમ. અથવા તો જવાદૈન કે છે. 9મા ઇમામ જવાદ છે, આ જવાદ એટલે જવાદૈન. સ્ટેશન હોય છે ને મેટ્રોનું, અહીંયા એ લોકો જવાદૈન નામ રાખે, ગામનું નામ જવાદૈન રાખે. આ કાઝમેન એક જ છે, જવાદૈન કાઝમેન. કે 2 કાઝિમ છે. બસ આપણને બધા માસુમીન અલૈહિ સલામની ઝિયારત અલ્લાહ નસીબ કરે. અને જે લોકો ઝિયારતમાં ગયા છે અલ્લાહ એ લોકોને સહી સલામત એના બધાને પાછા પહોંચાડે. એ લોકોની ઝિયારતને પણ અલ્લાહ કબૂલ કરે. આપણે પણ જે લોકો ઝિયારત કરી ચૂક્યા છે, ઉમરા કર્યા છે, હજ કર્યા છે, અલ્લાહ વતી આપણી ઇબાદતોને કબૂલ ફરમાવે. અને આપણે જે લોકો હાજર છે, ગેરહાજર છે, બધાની હાજરને અલ્લાહ કબૂલ ફરમાવે. જે લોકો બીમાર છે એ લોકોને પૂરેપૂરી શિફા, તંદુરસ્તી, તાકાત અને જિંદગી આપે. અને આપણા રોજગાર ધંધાની અંદર હલાલ રોજીમાં અલ્લાહ બરકત અતા કરે. આપણી औलादને અલ્લાહ નેક તૌફીક આપી સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. તમે આવી નાસ્તે કહો છો, પણ વધારે પૂરતા આ દુઆ છે છોકરાઓની. આપણી દુઆ નથી. હું પોતે છું, મને પણ મારી औलादની પોતરાઓની યાદી થાય છે કે કાલે શું કરશે. પોતરીઓ છે નાની નાની, તો હમણાંથી યાદી કરું છું કે મારો કબરમાં આવેલો જઈશ, આનું થશે શું, મોટી થશે, આનું શું થશે. તો છોકરાની વધારે યાદી કરવાની છે. છોકરાઓની કે એમ નથી કે કુરાન પડતા જાણે છે ને દુઆ પડતા જાણે છે, એમ તો પછી એ લોકો સારા થઈ જશે. એ કાંઈ ખબર નથી કેવા થશે, એ હજી ખબર નથી. ઉમેદ રાખવી, સારી ઉમેદ રાખવી, અલ્લાહ પાસે દુઆ કરવી, છોકરાઓની દુઆ કરવી. જ્યારે આપણે પડે ને તો આપણે સારી બાયડી ગોતી, રૂપાળી છે, પૈસાવાળી છે, ભણેલી છે, ડિપ્લોમા વાળી છે, એ નથી જોવાની. કોઈ હજી એમ નથી શાદી કરતો. હું પોતે પણ કે મારી औलादની માની સાથે હું શાદી કરું, એટલે હું એવી સાથે શાદી કરું કે એની સારી औलाद થાય. એ કોઈ એમ વિચાર નથી કરતો. બસ છોકરીને ગોતી લે છે. બરાબર છે ને? તમે શું કહેશો? તમે સાંભળો છો તો તમે શું કહેશો? તો આપણે
અખિલભાઈ તમારા છોકરા બધા ડૉક્ટર થયા છો, પણ તમે એ વિચાર નહોતા કે તમે નહોતા કે વિચાર પછી થયા છે એમ નહોતા કે તમે આમ જ ગોતવા ગયા કે આ સારી છે લઈ લો, પણ હકીકતમાં આપણે એ નથી કરતા વિચાર કે મારા છોકરા કેવા થશે. એ કરવું જોઈએ કે મારા છોકરાની માં થાય, મારે છોકરાની માં સાથે મને શાદી કરવી છે, બાયડી સાથે નહીં, છોકરાની માં સાથે. તો આપણે છોકરા સારા નીકળે. છોકરો છે ને આપણે પછી દુઆ નથી કરવાની. હવે છોકરો ભણે છે, છોકરી હોય 9 વર્ષની દુઆ કરું, બાલિક થઈ ગઈ, દુઆ ત્યારે નથી, પેટમાં હોય ત્યારથી જ કરવાની. હજી તો પેટમાં ના રહી હોય ને ત્યારથી દુઆ કરી કે ખુદા તું મને એવી દે દો ઓલા સારી નીકળે. દીકરી હોય કે દીકરો જે હોય પણ સારી દે, સારી દે. શરીરની ખોટ હોય ને રૂહની ખોટ હોય, જે હોય ઓલા એમને કે મને દીકરો જ દે, પછી દીકરો એવો દેશે તો ત્યારે પછી 50 દીકરો હોય કે દીકરી, અલ્લાહ પાસે દુઆ માંગવી કે સારી ઓલાદ દે, એની આપણે દુઆ કરવાની છે. બસ આપણી દુઆને અલ્લાહ કબૂલ ફરમાવે, ઇમામે જમાનાને જલ્દી જલ્દી ઝહૂર ફરમાવે, એના મદદગારો અંસારોની અંદર આપણને શામિલ કરે. આપણા અમાલો બધે ઇમામની ખિદમતમાં જાય છે. જ્યારે ખરાબ હોય ત્યારે એને આંસુ આવે છે, રોય છે, અને સારા હોય તો ખુશ થાય છે. તો આપણે એવું કરીએ કે ખુશ થાય તો રોઈ નહીં, અને અગર આપણા અમાલમાં કંઈ ખામી હોય તો અલ્લાહ પાસે દુઆ કરે કે આ લોકોને તું માફ કરી આપ. તો આપણે મરુમોનને પણ ના ભૂલી જઈએ, આજે રાત એ લોકોને પણ યાદ કરીએ કે એ લોકોને અલ્લાહ બક્ષી આપે ને 101 લાખે એ લોકોને બક્ષી આપે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. اللهم صل على محمد وعلى محمد. بسم الله الرحمن الرحيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين.